તો ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે એક દેશી દવા લેવા માટે. જે નાના બાળકોના પગ ફાટી ગયા હોય અને ગરમી પગમાં થતી હોય એના માટે આપણે દેશી દવા લેવા આવ્યા છીએ. તો ચાલો મિત્રો, આપણે દેશી દવા બતાવી દઈએ. તો મિત્રો, આ તમને વહેલો દેખાય છે એ પણ એક આ દેશી દવા છે. એનો વિડીયો પછી બનાવીશું. પણ અત્યારે જે એક બાળકના પગમાં ગરમી થાય છે અને તેના પગ ફાટી ગયા છે, તો એના માટે આપણે એક દેશી દવા લેવા આવ્યા છીએ. તો તમને પણ બતાવી દઈએ એ દેશી દવા. જો તમારે પણ કોઈ દિવસ જરૂર હોય તો તમને પણ કામ લાગે. તો હવે ચાલો આપણે જઈએ દેશી દવા લેવા. તો નાના બાળકના પગ ફાટી ગયા છે અને પગમાં ગરમી થાય છે, એના માટે છે દેશી દવા. તો ચાલો તમને બતાવીએ. દેશી દવા અહીંયા જ છે. તો ચાલો મિત્રો, નીચે ઉતરશું અને તમને દેશી દવા બતાવી દઈએ. તો ચાલો હવે જઈએ દેશી દવા લેવા. તો મિત્રો, આ દેશી દવાનું તમે કઈ નામથી ઓળખો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો જોઈ લો, અહીંયા આવેલો છે એની દેશી દવા. તો અમારે અહીંયા કરવા કારેંગડા કહે છે, અને તમે શું કહો છો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો મિત્રો, તોડી લઈએ દેશી દવા. તો જોઈ લો મિત્રો, આ દેખાય દેશી દવા. જોઈ લો મિત્રો, તમારે પણ કોઈક દિવસ ખેતરમાં હોય તો જોઈ લેજો, કામ લાગશે. તો જોઈ લો મિત્રો, આ દેશી દવા એક બાળક માટે લેવામાં આવી છે, જેના પગમાં ગરમી થઈ છે. તો જોઈ લો મિત્રો, આપણે દેશી દવા લઈ લીધી છે. અને આ કડવું આવે છે, જેથી તમારા મોઢામાં પણ લાગે તો કડવાશ જતી નથી જલ્દી. આ એક દેશી દવા જ છે, જે બાળક માટે લેવામાં આવી છે. અને એ બાળકનો વિડીયો પણ તમને બતાવીશું, અને એના પગ કેવા થઈ ગયા છે એ પણ બતાવીશું. તો અત્યારે ચાલો, તમને અત્યારે તડકો છે, છાયામાં જઈને બતાવું કેવું દેખાય છે. તો છાયામાં આવી ગયા છે અને તમને બતાવી દઉં કેવું લાગે છે. તો જોઈ લો મિત્રો, આ દેશી દવા જે કરવા કારંગડા તરીકે ઓળખાય છે, જેને લોકો અલગ અલગ નામથી જાણે છે, અને આ અલગ અલગ દવામાં પણ વપરાય છે. તમને ઘણીક વાર જોયો હશે વિડીયો. તો આ દેશી દવા છે એક જાતની, અને એ બાળકને બૂટમાં નાખી આ ઉપરનો છાલ ઉતારી લેશું, અને એમાંથી જે અંદર નીકળે એ બૂટમાં નાખી એ બૂટ પહેરાવી દઈશું, જેથી તે બાળકની ગરમી ચૂસી લેશે અને વાટિયા પણ મટી જશે.